મારા જય શ્રી કૃષ્ણ અને મારા નાનપણની વાતો અમારી સાંભળજો. ભાવનગર જિલ્લામાં અમારું ગામ એ તો ખબર જ છે, વારે વારે કહું જ છું. એમાં અમે મોટી બે બેન અને પૈસાના ભાઈ. તો અમે તો સિટી જોઈ ન હોય, અમે શહેર કે હવે સિટી બોલે અમે શહેર કે અમે તો શહેર જોયું જ નહોતું. ભાવનગર સર્કસ જોવા ગયા, ભાવનગર તો ભાલ્યું નહોતું. એમાં વલભીપુરમાં જેસલ જાડેજા તોરલદેવ નું પિક્ચર આવ્યું. તે ગામના બધા પિક્ચર જોવા જાય. તે અમે પિક્ચર જોવા ગયા વલભીપુર. તમને તો જઈને ખુડી છે બેહારા, અમે અંદર ગયા. કા તો અમને શું નવાઈ લાગે કે કેવું આ બંગલો કેવો સરસ ટોકીસ ની ક્યાં ખબર પડતી હતી. આ કોને બંગલો બનાવ્યો છે, કેવી ખુરશી ની રચના, કેવી ખુરશી ગોઠવેલું. અને મેં તો ખુરશી પર આરામથી ખુરશીમાં બેઠા આવડતું હતું. આરામ ખુરશી ઉઠ્યો એમ નાના હતા તે ખુરશીમાં બેસી ગયા. કા તો પંખા ચાલુ થયા. હવે પંખા તો મેં ભાડેલા નહીં કોઈ દે, કેવો પંખો ગામડા. કા તો બધા પંખા ચાલુ થયા. કા તો જેસલ જાડેજા તોરલ દેવ આવ્યા. નદી હો, અમને તેમ થયું અમને તાણી જાય છે નદી. એવી નદીમાં ઓળખું હાલે અને તોરલ દેવ ગાય જેસલ દેવ ને કે તારું પાપ પોકાર, ધર્મ તારો સંભાળ, તારી દેલ ડૂબવા નહીં દેવી તારી દેગડીને. અને ઓળખું તો ડૂબે ને ઉપર આવે, ડૂબે ને ઉપર આવે. હવે અમે તો કોઈ દે પિક્ચર જોયેલું નહીં અને અમે તો પિક્ચર જોવાઈ ગયા. તે કેવા પિક્ચર, આપણને તેમ થાય કે આ બધું હાસું જ છે. પછી પિક્ચર જોઈને રાતે ને રાતે વિયા આવ્યા. અને આવા પિક્ચર અમને ભગવાનનું બતાવ્યું. અમે ક્યાં નકર પિક્ચર પાડ્યું તું ક્યાંય. ગામડામાં શું હોય, કાંઈ ન હોય. ઉઠીએ ને દાંતણિયા હોય તે દાંતણ કરીએ, મોઢા ધોઈ અને તરત કામ ઉપાડીએ. નાવાનું કેવું, પાણી ભરીએ ને વાસીદા કરીએ, ઘરના કામ કરીએ, વળી પાડીને પાઈએ ને વાસડાને પાઈએ, કાબો પર સડી જાય ગમાણું સાફ કરીએ. અમારે કેવું પણ વળી વલભીપુર એક શહેર હતું. તે પિક્ચર જોવા ગયા હતા, બહુ મજા આવી. હા, નાનપણમાં ભલે ગામડામાં રહેતા પણ ક્યારેક ક્યારેક મજા કરાવતા મારા મા બાપ. હા, શોખીન હતા. ક્યારેક ક્યારેક એમ જાતા. ભાવનગર સર્કસ જોવા લઈ ગયા, પિક્ચર જોવા લઈ ગયા. પછી કોઈ દે કાંઈ ગયા જ નથી, જોયું જ નથી કાંઈ. હા, આમાં નાનપણની આવી વાતો છે બેન. અત્યારે તો છોકરા 6 મહિના થાય કા દુનિયા જોઈ લે. અને અમે તો 18 ના વર્ષ થયા તો ગામ બારા નહોતા નીકળ્યા. જઈએ લગ્નમાં જાય, કોઈનો દાડો ખાવા જાય પણ ગામડામાં, શહેરમાં નહીં કોઈ દેવા. એક આ વલભીપુર જોયું અને એક ભાવનગર જોયું. બીજું કાંઈ જોયું જ નહોતું ગામડા સિવાય. ફરતા ગામડામાં આપણા વ્યવહાર હોય તે ગામડામાં જઈએ. તે હવે જઈને હાજવીએ, લગ્ન હોય તો રાતે રહીએ. એવું હતું અમારે બેનું. સાંભળજો આમાં નાનપણની કહાની. સૌને મારા જય શ્રી કૃષ્ણ. મારી વાત ગમી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.